ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જે છે એ વિશે 20 વીઘા ભેગી જ વાવો છો કે અલગ અલગ ભાગ બધા ભાઈના ભાગ પડી ગયા છે? બધું ભેરું ભેરું. અચ્છા, બધું સાથે જ છે. તો બીજા ભાઈઓના મેરેજ થઈ ગયા છે? હા, બે ના થઈ ગયા છે. એક હું ત્રીજો નંબર છે, મારાથી નાનો છે, એનું કરવાનું છે, પણ હવે ઈ આ મારું થઈ જાય પછી એનું ગોઠવવાનું. અચ્છા, બરાબર છે. બેનો કેટલા? બેનો એક નહીં. અચ્છા, બેન છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હિતેશભાઈ બોલો. તમારા યુટ્યુબ ઉપર ઓલા વિડીયો ને બધા જોયા હતા, એ બાબતથી ફોન કર્યો હતો. બોલો ને. કેશોદ થી બોલું. એમાં કઈ બોલો. રીતે હોય? બસ તમે જે વાતચીત કરો એનું રેકોર્ડિંગ થાય અને આપણે ચેનલ ઉપર મૂકીએ. બરાબર. એમાં કોઈ ફીસ કે કઈ ચાર્જ કે કઈ એવું કઈ? નહીં, કોઈ જાતનું ચાર્જ નથી, બિલકુલ ફ્રી સેવા છે. તો આપણે એ કરવાનું છે તમારે. કેટલી ઉંમર છે તમારી? 40 વર્ષ. આપણે ચેનલ ઉપર ઓડિયો મૂકવાનો છે? હા. એવું છે, બરાબર છે. એમાં પ્રૂફ નું શું જોઈએ કઈ કે? પ્રૂફમાં બસ આધાર કાર્ડ હોય તો નાખી દેજો, એલસી, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ હોય તો નાખી દેજો, તમારો એક ફોટો નાખી દેજો, બાયોડેટા બનેલો હોય તો નાખી દેજો. કાંઈ ન હોય તો ખાલી એક ફોટો નાખી દેજો. આધાર કાર્ડ ને ફોટો નાખી દો. નાખી દો, જે કાંઈ હોય નાખી દો. બરોબર. હા. આ તમારો વોટ્સએપ નંબર આ છે? આ જ વોટ્સએપ નંબર છે. બરાબર. મૂકો છે ને ઓડિયો તો? હા. હા, તો વાત કરી લેવાનું, ચાલુ જ રાખો. શું નામ છે તમારું? મારું નામ જયેશકુમાર રમણીકલાલ પંડ્યા. જયેશકુમાર રમણીકલાલ પંડ્યા. જયેશકુમાર રમણીકલાલ પંડ્યા. મોબાઈલ નંબર બોલો છે તમારો? મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર 9971878151. વોટ્સએપ નંબર કેટલા છે? 99 99781 81 87 151. 87. હા. 87 151. હા, 151. અત્યારે આ કોલિંગ છે એ કયો નંબર છે? અલગ છે આ નંબર? હા, ઈ અલગ છે. આ બોલો જી. 95 10 66 59 88. 95 10 66 59 88. એ તમારો આ જે કોલિંગ છે એ નંબર છે, અને વોટ્સએપ નંબર છે 99 7 81 87 151. રેડી? હા, ઈ વોટ્સએપ નંબર. હાજી. ઓકે, હવે સમજી ગયો. તમે બ્રાહ્મણ સમાજમાંથી છો, તો તમે ક્યાં બ્રાહ્મણ છો? અમે અબોટી બ્રાહ્મણ. અબોટી. બરાબર છે. કયું ગામ તમારું? મૂળ ગામ મારું પાણખાણ, પણ રહેવાનું અત્યારે કેશોદ છે. અચ્છા, કેશોદ. બરાબર. કેશોદ નો તાલુકો કેશોદ જ આવે ને? હા, કેશોદ જ આવે. જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. કેટલી ઉંમર છે તમારી? 40 વર્ષ.
સમથિંગ. તમારા અચ્છા સમથિંગ તમારા સગાઈ લગ્ન એવું કઈ થયેલું છે? નહીં કઈ નહીં, એમને એમ અચ્છા, છે. કઈ થયું જ નથી. નહીં સગાઈ નહીં ને લગ્ન નહીં, કોઈ વસ્તુ નહીં, એમને એમ. એવું કેમ? એવું કેમ? અમારા થોડીક બ્રાહ્મણ જ્ઞાતિમાં બધા ઊંચા ચડી ગયા હવે. હે, ટૂંકમાં જો હું ખેતી કામ કરું છું, અચ્છા તમે ખેતી કામ કરો છો? હા, એટલે ટૂંકમાં ખેતીમાં થતું નથી, બધાને ધંધા અને નોકરિયાત જોઈએ. હમ. સમજી ગયા? બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. બધાને ધંધાર્થી જોઈએ છે, બિઝનેસમેન નોકરિયાત એવું જોઈએ છે. હમ. ખેતીમાં કોઈને નથી એડજસ્ટ થતું, બરાબર ને? તો તમે હમ. જે આ કઈ ખેતી કરો છો, તમારી જમીન કેટલી છે? મારી પાસે 20 વીઘા. અચ્છા, તો તમે ભાઈઓ કેટલા? 4 ભાઈઓ. એટલે 5-5 વીઘા બધા ભાઈઓને આવે, બરાબર? હા, બરાબર છે. તો અત્યારે હાલ ખેતી જે છે એ 20 વીઘા ભેગી જ વાવો છો કે અલગ અલગ એ બધા ભેરું ભાઈના ભેરું ભાગ જ છે, પડી ગયા છે? બધું ભેરું ભેરું. અચ્છા, અચ્છા, બધું સાથે જ છે. તો બીજા ભાઈઓના મેરેજ થઈ ગયા છે? હા, 2 ના થઈ ગયા છે. એક હું 3જો નંબર છે, મારાથી નાનો છે, એનું કરવાનું છે, પણ હવે ઈ આ મારું થઈ જાય પછી એનું ગોઠવવાનું. અચ્છા, 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 બરાબર છે. બેનો કેટલા? બેનો એકેય નહીં. અચ્છા, બેન છે જ નહીં. હમ. સમજો. તો 4 ભાઈઓ જ છો તમે. હમ. બરાબર છે. પછી જે બીજા ભાઈઓ 2 છે એના મેરેજ થઈ ગયા છે, તો એ તમારી સાથે રહે છે કે એ અલગ રહે છે? એટલે ઓમ ઈ અલગ રહે છે, એક ભાઈ છે એ રાજકોટ રહે છે, એક પ્રોપર અહીંયા કેશોદમાં રહે છે. હે, હમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું, બરાબર છે. હમ. બહુ સરસ. તમે ટૂંકમાં કેટલું ધંધા ભણ્યા છો? બધીના અલગ અલગ છે, હમ. અને આ બધું જે છે એ બધું સંયુક્ત છે. અચ્છા, અચ્છા, જે કાંઈ તમારી ધંધો છે એ બધો સંયુક્ત છે આ મિલકત અને બધી જે છે ને એ બધી સંયુક્ત છે, અને સંયુક્ત બાકી છે, ધંધા બધીના અલગ અલગ છે. અલગ અલગ છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું આખી વાત. હમ. બરાબર છે, બરાબર છે. ઓકે, આખી વાત સમજી ગયો. અને તમે કેટલું ભણ્યા છો? હું 10 ભણેલ છે. 10 ભણેલા છો, હમ. બરાબર છે, સમજી ગયું. પછી તમારા મમ્મી પપ્પા કોઈ? મમ્મી છે, પપ્પા નથી. અચ્છા, અચ્છા, મમ્મી છે, હમ. પપ્પા નથી. તો હમ. અત્યારે તમારી સાથે રહેવામાં કેટલા ભાઈઓ થાય છે? એક તમે, એક તમારાથી નાના ભાઈ, 2. પછી અમે મમ્મી. અમે 3. અચ્છા, 3 વ્યક્તિ, 2 ભાઈઓ હમ. અને એક મમ્મી. રેડી? હમ. સમજાય કે જે ભાઈઓના મેરેજ થઈ ગયા એ રીતે સ્વતંત્ર રહે છે, બરાબર ને? હા. હા, હા, બરોબર છે, બરોબર છે. ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમે અબોટી બ્રાહ્મણ સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? વધારે ટૂંકમાં સમાજમાં થાય તો વધારે સારું, નકર ઊંચી જ્ઞાતિ હોય તો ચાલે એમ. બરાબર, કારણ કે સમજાય ગયું. પછી હાવ નીચી જ્ઞાતિમાં તો શું થાય, કારણ કે આપણે બ્રાહ્મણ રહ્યા પોતે, પાછો આપણે અમે બધું અમારો ભાઈ મોટો ભાઈ છે એ કર્મકાંડ નું જ કરે છે. એમ? હા. એટલે બરાબર હાવ છે. નીચી જ્ઞાતિમાં તો નહીં, પણ ટૂંકમાં વ્યવસ્થિત જ્ઞાતિ હોય એમ હાલે એમ. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. તો આમાં શું હોય ભાઈ કે આ ખરેખર થોડુંક જે આપણે જે શબ્દ છે ને એ થોડાક એવા થાય છે કે આપણે કોઈ જ્ઞાતિને નીચી કહીએ, કોઈ જ્ઞાતિને આપણે ઊંચી કહીએ. પણ હા. આ બધું જે છે એ કેવું છે કે આપણે જે સમાજમાં તમારે ન કરવું હોય એ સમાજનું તમે નામ જ ન લ્યો અને તમે એવી રીતે વર્ણવી શકો કે ભાઈ આપણે આટલા આટલા સમાજ હોય એટલામાં આપણે કરવું છે. કારણ કે હા. આપણો ઓડિયો છે હરેક સમાજ સુધી જતો હોય છે. તો કોઈ બરાબર. સમાજને ખોટું લાગી જાય, કોઈ સમાજને દુઃખ લાગે એવું હા. આપણે ન બોલીએ તો વધારે સારું રહે. કેમ રહે? હા, એ તો બરોબર છે. બરાબર ને? કારણ કે આપણે હરેક સમાજ સુધી આ વાત તમારી નહીં, એટલે પહોંચાડવાની છે. આપણે નીચી જ્ઞાતિ હાવ બધી નીચી જ્ઞાતિ નથી ગણાવતા, એ તો માણસ બધા હમ, બધા હરખા જ છે, હમ, હમ, હમ. પણ ટૂંકમાં આપણા કરતા નીચી જ્ઞાતિ હોય એની વાત છે. પણ જ્ઞાતિ જે છે એ કોઈ ઊંચી નીચી છે જ નહીં. જો સમજ્યા? આમાં ઊંચી નીચી જો હોય તો ખરેખર ભગવાન ભેદભાવ રાખે. હા, એ તો બરોબર છે. તો પછી આપણે એમ કહી કે હાલો ભાઈ આ સમાજ છે તો એનું લીલા કલરનું લોહી છે તો એ સમાજ નીચું ગણાય, આ લાલ કલર છે એટલે આ ઊંચું સમાજ ગણાય, આ ગુલાબી છે તો ઓના કરતા થોડાક નીચું. એમાં કોઈ ભેદભાવ ભગવાને રાખ્યો નથી. હા, એ તો એને છે. તો એને તો બધા સમાજ એક સરખા જ બનાવ્યા છે, બરોબર છે? હમ. પછી જયારે હોસ્પિટલમાં જરૂર પડે ત્યારે દર્દી બીમાર હોય તો એમ ન કે ભાઈ દર્દીનું જ લોહી લઈ આવજો. હા. એમાં કોઈ પણ સમાજ હોય એના માટે હું દરજી છું એટલે હું મારા ઉપર દાખલો આપું છું. એટલે હમ. કહેવાનું એટલું છે કે જે કાંઈ ઈશ્વર છે એનો કોઈ ભેદભાવ રાખ્યો નથી. તો આપણે કોઈ ઉપર આપણે ભેદભાવ
રાખીએ નહીં. અને કદાચ તમે રાખતા હોય તો ભલે રાખતા હો, પણ કહેવાનું શું છે કે આપણે કોઈ સમાજનું નામ ન લઈએ અને આપણે જે સમાજમાં કરવું છે એ સમાજનું જ આપણે નામ લઈએ. બરાબર ને? બરાબર. એટલે હા કોઈ સમાજને દુઃખ ન લાગે એ રીતે આપણે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. બરાબર છે? ભલે કોઈ વાંધો નહીં, તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમે એક તમારો મને ફોટો મોકલી આપજો. બાયોડેટા બનેલો હોય તો બાયોડેટા મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર છે? હમ. અને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. ઘણી વખત કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે, કોઈ એવી સંસ્થાના નામ આપે, કોઈ એવી લાલચ આપે કે અમારા ધ્યાનમાં પાત્ર છે, તમે કહેતા હોય અમે આવીએ, અમારી ઘરની કે ભાડાની ગાડી લઈને આવીએ તો તમારે ટિકિટ ભાડું ચૂકવવું પડશે. એવી રીતે પણ ઘણા ફોન આવતા હોય છે. તો ક્યાંય કોઈની લાલચમાં આવવું નહીં, કોઈ સાથે પૈસાનો વ્યવહાર કરવો નહીં. બરાબર છે? બરાબર. ભલે કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂક્યો ભાઈ. હા તો આપણે, તમે ક્યાંથી બોલો? હું રાજકોટથી, પ્રોપર રાજકોટમાં? પ્રોપર રાજકોટ. બરાબર. હા. ત્યાં જ મારો ભાઈ રહે છે જી રાજકોટમાં. જી જી જી. બરાબર છે. ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ. ભલે. હા હાજી આ નંબર ઉપર હું તમને ફોટો મોકલી દઉં. જી જી, મોકલે મોકલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.